Okay, so we start with one more example. Our example my basically it is just a theory question. Actually a theory question છે પણ step by step મેં answers લીધા છે. The first is that magnetic lines show the direction at every point along which a small magnetized needle aligns at that point. Do the magnetic field lines also represent the lines of force on a moving charge particle at every point? તો આ ક્વેશ્ચન આપણને શું પૂછે છે કે આપણી પાસે એક મોટું મેગ્નેટ છે, સે ફોર એક્ઝામ્પલ વિચ ઇઝ પ્રોડ્યુસિંગ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. આપણે એક નાનકડું મેગ્નેટિક નીડલવાળું કંપાસ આમ રાખીએ છીએ તો એ આપણને આવું ઓરિએન્ટેશન આપે છે. ઓકે, so this, if we join these lines, we find that we get the actual loop of the magnetic field. Okay, at a particular point. એટલે આટલા બધા પોઈન્ટ મને નથી કીધું, આપણને શું કીધું છે કે એક જ પોઈન્ટ માટે જો હોય, સો ઇફ આઈ વેર ટુ રબ ધીસ ડાઉન એન્ડ પુટ અવર કંપાસ હિયર, અહીંયા કંપાસ મૂકું તો આમ ફિલ્ડ બતાવશે, ઓર સે ફોર એક્ઝામ્પલ અહીંયા કંપાસ મૂકું તો એ આમ ફિલ્ડ બતાવશે. તો આ પોઈન્ટ સપોઝ કે હું પી કહું, જે પોઈન્ટની આપણે અહીંયા વાત કરીએ છીએ એટ એ પોઈન્ટ, તો કંપાસની નીડલ જે ડિરેક્શન બતાવતી હોય એ જ ડિરેક્શન શું લાઇન્સ ઓફ ફોર્સની હોય. ઓકે, લાઇન્સ ઓફ ફોર્સ એના માટે કે જો આ પોઈન્ટ ઉપર એક મૂવ થતો થતો એક ચાર્જ આવે, એક ઇલેક્ટ્રિક ચાર્જ મૂવ થતો થતો, તો આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ પણ ચાર્જ મૂવિંગ હોય તેના ઉપર એક ફોર્સ લાગે. તો એ ફોર્સ શું આ નીડલની જે ડિરેક્શન હતી એ ડિરેક્શનમાં હશે એવું આપણને પૂછ્યું છે. વોટ દે આર આસ્કિંગ અસ ઇઝ ધેટ કે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન જે મેગ્નેટિક નીડલ બતાવે એ જ ડિરેક્શનમાં શું લાઇન્સ ઓફ ફોર્સ હોય. ક્યારે કે જો એ કંપાસની જગ્યાએ એક મૂવિંગ ચાર્જ હોય તો એના ઉપર કંપાસની નીડલ જે દિશામાં પોઈન્ટ કરતી હતી એ જ દિશામાં ફોર્સ લાગશે? ઓફકોર્સ નહીં લાગે, because if here we see, if our particle is moving like this, okay, and our magnetic field is say like this, આપણને ખબર છે now everything is in the plane of my monitor, અથવા તમારા ફોનના સ્ક્રીનના અથવા તમારા લેપટોપના સ્ક્રીનના પ્લેનમાં જ બધું છે. ઓકે, શું તો તમારી કમ્પ્યુટર સ્ક્રીનના પ્લેનની હોરિઝોન્ટલ ડિરેક્શનમાં ફિલ્ડ બી છે, તમારા મોનિટરના વર્ટિકલ ડિરેક્શનમાં ચાર્જ પાર્ટિકલની મોશન છે. સપોઝ કે આપણે એને ક્યુ કહીએ તો ક્યુની જે વેલોસિટી છે ધેટ ઇઝ ડાઉનવર્ડ વર્ટિકલી, બરાબર. તો એનો મતલબ શું થાય કે ફોર્સ વિલ ઓલવેઝ બી પરપેન્ડિક્યુલર ટુ બોથ. એટલે કાં તો ફોર્સ છે એ તમારા સ્ક્રીનથી બહાર આવતો હશે કે જેને આપણે આવી રીતે બતાવીએ છીએ સર્કલ અને એની વચ્ચે ડોટ, અથવા એ ફોર્સ જે છે એ સ્ક્રીનની અંદર જતો હશે જેને આપણે સર્કલ અને ક્રોસથી બતાવીએ છીએ. ઓકે, સો ઇટ કેન નેવર બી ઇન ધી પ્લેન ઓફ ધી plane in which the electric field be and the motion of charge lies. This is not true. Let us see what the answer is. No, the magnetic field is always normal to B, because we know that magnetic force is Q multiplied by V cross B, અને V cross B લઈએ એટલે V અને B ની જે ડિરેક્શન હોય એના કરતાં ઓર્થોગોનલ, એટલે એના કરતાં રાઇટ એંગલ એ આવે. એટલે V થી B આપણે જઈએ, ઇફ ઇન અવર પ્રીવિયસ એક્ઝામ્પલ મેં આવું કીધું હતું કે ધીસ વોઝ બી એન્ડ ધીસ વોઝ વી. નાવ ઇટ ઇઝ વી ક્રોસ બી. ઓકે, સો વી આર ગોઈંગ એન્ટી ક્લોકવાઇઝ લાઈક ધીસ. અને જો આપણે એન્ટી ક્લોકવાઇઝ જતા હોય ધેટ મીન્સ વી આર
ઓપનિંગ ધ સ્ક્રૂ. ઓકે, ઓપનિંગ ધ સ્ક્રૂ એટલે સ્ક્રૂ બહાર આવે, that means the force will be in this direction. Okay, it will be coming out of the computer screen or coming out of your mobile phone's screen. બી પાર્ટ છે એ આપણને એવું પૂછે છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કેન બી એન્ટાયરલી કન્ફાઇન્ડ within the core of a toroid but not within a straight solenoid. Why? આપણે જોયું હતું કે ટોરોઇડ જો આપણે બનાવીએ એટલે કે એક સોલેનોઇડને બેન્ડ કરી અને એના બંને એન્ડને જોઈન કરી દઈએ તો આપણે મેગ્નેટિક ફિલ્ડને એની અંદર રાખી શકીએ, પણ એક ટોરોઇડમાં આપણે એવું નથી કરી શકતા. શું કામ? Because if field lines were entirely confined between the two ends of a straight solenoid, the flux through the cross section at each end would be non-zero. But the flux of field B through any closed surface must always be zero. For a toroid, this difficulty is absent because it has no end. તો આનો મતલબ શું થાય કે જો ફિલ્ડ લાઇન્સ જે છે એ આપણે સોલેનોઇડની વાત કરીએ, મારો અવાજ સંભળાય છે કે દેખાય છે? આઈ એમ હેવિંગ ડિફિકલ્ટી વિથ નેટવર્ક એવું મને લખેલું આવ્યું. Can you listen to me? સાક્ષી? મારો અવાજ સંભળાય છે? વિડીયો દેખાય છે? હેલો? મારો અવાજ સંભળાય છે? હવે આવ્યો સર. અને સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન વહી ગઈ. ના ના સ્ક્રીન દેખાય છે હવે? ના સર, નથી આવી. ના, ગ્રે જ આવે છે. હું છે ને વાઈફાઈમાં શિફ્ટ થઈ જાઉં. સિટીની વચમાં બેઠો વોડાફોનના કેવા ભવાડા બોલો, સૌથી વધુ પૈસા લે. તો આમાં આપણને શું કહે છે કે આપણી પાસે જો સોલેનોઇડ છે આવી રીતે, તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ હંમેશા આવું રહેવાનું છે. ઓકે, તો આપણે એને કન્ફાઇન એટલે આને આપણે રોકી નથી શકતા સોલેનોઇડની અંદર. જ્યારે ટોરોઇડ આપણે લઈએ તો ટોરોઇડ તો છે જ સરફેસ એવો કે આખે આખો બંધ છે, તો આની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડને આવી રીતે ફિલ્ડ લાઇન્સને આમ કન્ફાઇન્ડ રાખી શકીએ છીએ. ઓકે, બટ વી કેનોટ ડુ ધેટ ઇન ધી કેસ ઓફ અ સોલેનોઇડ. શું કામ? તો સીધી વાત છે કે જો હું આને કન્ફાઇન રાખી શકું, ધેટ મીન્સ કે આ લાઇન્સ ઓફ ફોર્સ આની બહાર જ ન નીકળે. ઓકે, તો લાઇન્સ ઓફ ફોર્સ કેવી હશે? જો હું આને કાઢી નાખું તો લાઇન્સ ઓફ ફોર્સ would have to be something like this.
આવી હોવી જોઈએ. આવી રીતે બહાર જ ન નીકળવી જોઈએ. પણ બહાર જ ન નીકળવી જોઈએ એવું હું રાખું તો લોચો થઈ જાય. કેમ કે પછી હવે હું એક આવો ગોસિયન સરફેસ સિલેક્ટ કરું અહીંયાથી, સે ફોર એક્ઝામ્પલ over here, then I will see that there are only lines entering the Gaussian surface, not leaving it. બરાબર? તો શું થાય કે ગોસીસ લો ફોર મેગ્નેટિઝમ આપણને એવું કહે છે કે amount of flux should always be zero. That means number of lines entering and number of lines leaving would have to be same. તો અહીંયા એવું નથી થતું. Number of lines entering are 2 but number of lines leaving are 0. So flux is non-zero. ઓકે, પણ ફ્લક્સ હંમેશા મેગ્નેટિક ફિલ્ડના કેસમાં 0 જ થવું જોઈએ. તો આ પોસિબલ નથી. આના કરતાં બીજું સિમ્પલ કારણ તમે એવું આપી શકો. સી, ધીસ રીઝન ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી. If I say that the field is confined, then the field does not make loop. લૂપ થતો જ નથી એનો. ફિલ્ડનો લૂપ તો બનવો જ જોઈએ ને. અને લૂપ છે એ ટોરોઇડમાં ઇઝીલી બની શકે, કારણ ટોરોઇડ પોતે જ એવો છે કે એનો કોઈ એન્ડ જ નથી, એ આખું સર્કલ છે. તો ફિલ્ડ એની અંદર લૂપ બનાવી શકે. જ્યારે એ આની અંદર એટલે કે સોલેનોઇડ ને સોલેનોઇડની અંદર છે એ લૂપ બનાવી શકે નહીં. સો that is the reason that you also can give. એવું જરૂરી નથી કે આ રીઝન તમે આપો. If magnetic monopoles existed, how would the Gauss's law of magnetism be modified? જો આપણને મેગ્નેટિક મોનોપોલ્સ મળે અથવા if we are able to prove that magnetic monopoles do exist, એનું અસ્તિત્વ છે, તો આપણે મેગ્નેટિઝમ માટે જે ગોસીસ લો ડિફાઇન કર્યો કે એમાઉન્ટ ઓફ ફ્લક્સ ઇઝ ઓલવેઝ ઝીરો, નેટ અમાઉન્ટ ઓફ ફ્લક્સ ઇઝ ઓલવેઝ ઝીરો, એને આપણે કેવી રીતે મોડિફાય કરવો પડે? તો એટલો જ મોડિફાય કરવો પડે કે જેટલો ઇલેક્ટ્રિક ચાર્જ માટે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ગોસીસ લો શું કહેતો કે ઇફ નો ચાર્જ ઇઝ એન્ક્લોઝડ ધ ફ્લક્સ ઇઝ ઝીરો, એન્ડ ઇફ અ ચાર્જ ઇઝ એન્ક્લોઝડ ઇન ધી ગોસિયન સરફેસ then the magnetic flux is not zero. તો સેમ વસ્તુ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ નોટ ઝીરો. સેમ વસ્તુ આપણી પાસે મેગ્નેટિક મોનોપોલ્સ હોય તો આપણે મેગ્નેટ માટે એપ્લાય કરી શકીએ. Gauss's law for magnetism states that the flux B through any closed surface is always zero. So closed integral B ds is equal to 0. Now if monopoles existed, the right hand side would be equal to a monopole or a magnetic charge qm enclosed by s, analogous to Gauss's law of electrostatics. બરાબર આવ્યું ને? જો એનાલોગસ ટુ ગોસીસ લો ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિકના લોમાં શું કહેતા હતા કે ઇફ યુ ટેક અ ક્લોઝ ઇન્ટેગ્રલ ઓફ E ds, if I write the electrostatic law over here, so it was something like this, a closed integral of E ds was equal to q upon epsilon 0. એટલે જો ચાર્જ એન્ક્લોઝ છે તો it is q upon epsilon 0, but if there is no charge enclosed then this becomes 0, then closed integral E ds also becomes 0. બરાબર? તો મેગ્નેટિઝમ માટે આપણે શું કર્યું? Now we know that when we compare magnetism and electric field, we have to substitute 1 upon epsilon 0 by mu 0. ઓકે, તો આ q upon epsilon 0 છે એક mu 0 into qm બની જાય છે, where qm is the magnetic monopole જે અહીંયા આપણે લખાઈ. ઓકે, તો મેં કીધું એમ કે ઇલેક્ટ્રોસ્ટેટિકની જેમ જ તમારે કરવું પડે કે ઇફ અ મેગ્નેટિક મોનોપોલ ઇઝ એન્ક્લોઝડ then the flux will not be zero, but if there is no magnetic monopole involved or encircled inside the Gaussian surface, then again the magnetic flux will be zero. આ સમજાય છે? હા સર. કોઈને ન સમજાતું હોય તો ના સર. હે? હા કેસ ના કેસ? યસ સર ને નો સર બોલો. હા મને ના બધું હરખું લાગે છે. નો. નથી સમજાતું? ના.
આપણને એવું પૂછ્યું છે કે ગોસીસ લો છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે કેવો છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે ગોસીસ લો આવો છે કે ક્લોઝ ઇન્ટેગ્રલ ઓફ E ds is equal to q upon epsilon 0. અને આપણે સેન્ટેન્સમાં લખી તો શું થાય ખબર છે કે if I write this in sentence it would be electric flux through a closed Gaussian surface is 0 if no charge is enclosed in the surface and equal to q by E0 if charge q is enclosed. આનો મતલબ શું થાય કે જો એક ક્લોઝ સરફેસ છે, આપણે ક્લોઝ ગોસિયન સરફેસ લીધો, એને આપણે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ છીએ અને જો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે એને રાખીએ છીએ then the amount or the flux through that closed Gaussian surface is 0. શું કામ? કેમ કે ફિલ્ડ લાઇન્સ જેટલી લેફ્ટ સાઈડથી એન્ટર થાય છે એટલી રાઈટ સાઈડથી એક્ઝિટ થઈ જાય છે. સપોઝ કે હું જો એને ડ્રો કરું કે આવો સરફેસ છે, ઓકે, એન્ડ આઈ હેવ ફિલ્ડ લાઇન્સ લાઈક ધીસ, ઓકે, then obviously 3 lines are entering, 3 lines are leaving, so net flux is 0. ઓકે, પણ જો આ જે મેં સરફેસ એરિયા દોર્યો એની અંદરની સાઈડ કોઈ ક્યુ નામનો ચાર્જ હોય then the flux is not 0, then the flux is equal to q upon epsilon 0. Epsilon 0 is the absolute permeability or permittivity or permittivity of free space. ઓકે, તો આ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણ્યા હતા. હવે મેગ્નેટિઝમ માટે શું સાચું છે? Rub this. Now Gauss's law for magnetism states that this closed integral મેગ્નેટિઝમની વાત કરીએ છીએ એટલે આ E છે એ B માં ચેન્જ થઈ જશે, ds એરિયા તો એરિયા જ રહેશે, ds is equal to 0 only. શું કામ 0? શું કામ 0? Because in electrostatics you have a single charge q, you can also have a single charge minus q, પણ મેગ્નેટિઝમની અંદર તમારી પાસે પ્લસ QM નામનો મેગ્નેટિક મોનોપોલ નથી, તમારી પાસે માઇનસ Q મેગ્નેટિક નામનો નેગેટિવ મેગ્નેટિક મોનોપોલ નથી. ઓકે, સો ઇફ યુ ડોન્ટ હેવ મોનોપોલ આ ઇક્વેશન બને જ નહીં, કેમ કે આ ઇક્વેશન માટે મોનોપોલની જરૂર છે. મોનોપોલ મેગ્નેટિઝમમાં છે જ નહીં એટલે એ હંમેશા 0 જ થાય. પણ આપણને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો મેગ્નેટિક મોનોપોલ હોય તો, મેગ્નેટિક મોનોપોલ હોય તો શું થાય? તો મેગ્નેટિક મોનોપોલ હોય તો આ ઇક્વેશનને આપણે મેગ્નેટિઝમ માટે ચેન્જ કરવું પડે. ધેન ઇફ વી હેવ મેગ્નેટિક મોનોપોલ અને એને આપણે નામ આપી દઈએ QM, then our this equation will become close integral B ds would be equal to mu 0 into QM. કેમ આવું કર્યું? અહીંયા તો Q upon epsilon 0 હતો એટલે પરમિટિવિટી
નીચે હતી. અહીંયા કેમ પરમિએબિલિટી મલ્ટિપ્લિકેશનમાં આવી એટલે ન્યુમરેટરમાં આવી, ડિનોમિનેટરમાં નહીં? તો આપણને ખબર છે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિઝમ વચ્ચેની એનાલોજી કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, આપણે કેમ કરતા લિનિયર મોશનમાં, રોટેશનલ મોશનમાં, કે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર એક્સેલરેશન, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઇઝ કમ્પેરેબલ ટુ ફોર્સ, પછી એંગ્યુલર વેલોસિટી ઇઝ ટુ વેલોસિટી, લિનિયર મોશનમાં જે માસ છે એ રોટેશનલ મોશનમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. સિમિલરલી ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિક્સની વાત કરીએ આપણે, then electric field E is equivalent to magnetic field B, બરાબર? we know this. આમાં પરમિટિવિટી છે એપ્સિલોન 0, જ્યારે આમાં શું છે? પરમિએબિલિટી છે મ્યુ 0. બટ અહીંયા જો મેં શું કર્યું, EDS હતું એની બદલે સીધું BDS કર્યું. પણ પરમિટિવિટી અને પરમિએબિલિટીને સીધી સ્વેપ નથી કરી શકાતી, કારણ કે પરમિએબિલિટી અને પરમિટિવિટી વચ્ચેનું રિલેશન કંઈક આવું છે. સો યુ હેવ ટુ, જ્યારે તમારે એપ્સિલોન 0ને મ્યુ 0માં ચેન્જ કરવું હોય તો એ 1/μ0 મૂકવાનું, અથવા મ્યુ 0ને એપ્સિલોન 0માં ચેન્જ કરવાનું હોય ત્યારે 1/ε0 મૂકવાનું. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરી. ઇટ વોઝ Q મલ્ટીપ્લાઇડ બાય 1/ε0, ઇટ બીકમ્સ QM મલ્ટીપ્લાઇડ બાય 1/1/μ0 ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ 2m. તો આ ઇક્વેશન આપણને મળે. પણ આ ક્યારે? ઇફ વી હેડ મેગ્નેટિક મોનોપોલ. એટલે આ આપણા માટે એક ઇમેજનરી સિચ્યુએશન પેદા કરી છે. મેગ્નેટિક મોનોપોલ્સ ડુ નોટ એક્ઝિસ્ટ, પણ જો એ એક્ઝિસ્ટ થતા હોત તો આપણને આ ક્લોઝ ઇન્ટેગ્રલ ગોસીસ લો છે અને આપણે આવી રીતે થોડોક ચેન્જ કરવો પડત. ટૂંકમાં તો શું થાત કે તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટેનો અને અને મેગ્નેટિક્સ માટેનો ગોસીસ લો બે સેમ હોત, બરાબર? ઉપર મેં બ્લુમાં લખ્યો છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો છે, અને નીચે મેં અહીંયા રેડમાં લખ્યો છે એ મેગ્નેટિક્સનો હોત, ઇફ મેગ્નેટિક મોનોપોલ્સ ડુ એક્ઝિસ્ટ, બરાબર? પણ મેગ્નેટિક મોનોપોલ નથી, એટલે મેગ્નેટિઝમ માટે ગોસીસ લો છે ને એ આ જ છે, ઇટ ઇઝ ઓલવેઝ 0. ઓકે, તો નાઉ ધીસ ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નો ગોસીસ લો. કેમ કે જો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ગોસીસ લો શું કહે છે કે યુ કેન હેવ 2 આન્સર ઓફ ધીસ ઇન્ટેગ્રલ. આ ઇન્ટેગ્રલ જે છે એ ક્લોઝ ઇન્ટેગ્રલ E ds, આના બે આન્સર થઈ શકે. પેલો આન્સર શું છે? 0. ક્યારે? જે આ ds સરફેસની આપણે વાત કરીએ છીએ ને, નો ચાર્જ ઇન ds, તો મારો આન્સર 0 આવે. અને બીજો આન્સર એનો એવો આવી શકે q upon epsilon 0. ક્યારે? ઇફ ચાર્જ ઇન ds. ઓકે, પણ જ્યારે હું મેગ્નેટિઝમની વાત કરું તો મેગ્નેટિઝમ માટે આ લો છે એવું કહે છે કે ઇન્ટેગ્રલ બી ds ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 0. આમાં કોઈ બીજી શક્યતા જ નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બે શક્યતાઓ છે, કાં એનો આન્સર 0 હોય ને કાં એનો આન્સર q અપન એપ્સિલોન 0 હોય. પણ મેગ્નેટિક ફિલ્ડ માટે આ ક્લોઝ ઇન્ટેગ્રલ હંમેશા 0 જ હોય. શું કામ? બીકોઝ there is no q for magnetic charge. For magnetism there is no q. આ q છે એ ઇલેક્ટ્રિક મોનોપોલ છે. આ ઇક્વેશન માટે મારે અહીંયા મેગ્નેટિક મોનોપોલ જોઈએ, પણ મેગ્નેટિક મોનોપોલ છે જ નહીં, એટલે આપણા બી માટેના ઇક્વેશન માટે બીજી કોઈ શક્યતા જ નથી. there is only one answer and it is 0. હવે ક્લિયર તપન? હા, યસ. ઓકે, બીજા કોઈને પ્રોબ્લેમ હવે? Okay. No, sir. So let us move forward. Does a bar magnet exert a torque on itself due to its own field? Does one element of current carrying wire exert a force on other element of the same wire? Is it possible? Let us find out. No, there is no force or torque
on an element due to the field produced by that element itself, but there is a force or torque on an element of the same wire. For the special case of straight wire, this force is 0. So if we make a loop, we will experience a force. This we will study in future chapters. Self induction ને આપણે કશું ત્યારે. Magnetic field arises due to charges in motion. Can a system have magnetic moment even though its net charge is 0? So if you have a net charge is equal to 0, તો પણ એની પાસે magnetic moment હોઈ શકે? Yes, it can. The average of charge in a system may be 0, yet the mean of the magnetic moments due to various current loops may not be 0. We will come across such examples in connection with paramagnetic material where atoms have net dipole moment through their net charge is 0. આવું થઈ શકે કેમ કે સપોઝ કે હું એવું કહું કે ચાર્જીસ ઇન મોશન છે, નંબર ઓફ ચાર્જીસ એન્ટરિંગ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ચાર્જીસ લીવિંગ, સો એવરેજ ઓફ ચાર્જ ઇઝ 0, સો ધ બોડી ઇઝ નોટ ચાર્જડ, એનો નેટ ચાર્જ 0 છે, તો પણ એનું મેગ્નેટિક મોમેન્ટ હોવાનું, બિકોઝ ધોઝ ચાર્જ આર ફ્લુઇંગ, જેટલા ચાર્જીસ અંદર જાય છે એટલા ચાર્જીસ બહાર આવે છે, તો એની એવરેજ 0 છે. પણ when they are flowing, they are creating some magnetic moment and that magnetic moment may be non-zero. ઓકર એવું થાય કે એક જ જગ્યાએ વધારે લૂપ્સ હોય અને વધારે લૂપ્સ હોય તો એના કારણે પણ આ મેગ્નેટિક ફિલ્ડ બનતું હોય કે જે નોન ઝીરો હોય, ભલે પછી કરંટ જે છે એની એવરેજ આપણે લઈ તો એ ઝીરો થતી હોય. ઓકે, સો નાઉ વી કમ ટુ અવર અર્થ મેગ્નેટિઝમ. બરાબર, તો અર્થનું મેગ્નેટિઝમ છે એના વિશે આપણે થોડીક વાત કરશું. થોડાક પોઈન્ટ્સ પહેલાં એના જોઈ જાય. ધ સ્ટ્રેન્થ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ વેરીઝ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ બટ ઇઝ ઓફ ધી ઓર્ડર ઓફ 10⁻⁵ ટેસ્લા. ઇટ ઇઝ વેરી વીક, અને અલગ અલગ જગ્યાએ એની સ્ટ્રેન્થ છે એ થોડી ઘણી ચેન્જ થાય છે. દેટ અગેન ડિપેન્ડ્સ ઓન ધ ફેક્ટ દેટ વેર યુ આર, તમારી નીચેની જમીન કેવી છે, તમે કેટલા એલિવેશન ઉપર છો, અને એના કારણે તમારી નીચેની જમીન છે એની પોતાની મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેવી છે. સો ફિલ્ડ ડઝ વેરી લોકલી. દૂર જઈને આપણે અર્થથી દૂર જઈને જોઈએ તો આ ફિલ્ડમાં બહુ જાજો ચેન્જ આવતો નથી. બટ એનીવેર ઇફ એટ ઓલ ઇટ ચેન્જીસ, તો 10⁵ આગળનો નંબર છે ને એ જ ચેન્જ થતો હશે. 10⁵ વિલ સ્ટે એઝ ઇટ ઇઝ. ઓકે, સો એની સ્ટ્રેન્થ છે એ 10⁻⁵ ટેસ્લા જેવી જ હોય છે. મેગ્નેટિક ફિલ્ડ અર્થનું કેવી રીતે જનરેટ થાય છે એના માટે હજી ઘણી બધી થિયરીઝ છે એને એક્સપ્લેન કરવાની, બટ નો થિયરી એક્સપ્લેન્સ ઇટ કમ્પ્લીટલી. બરાબર, એનું પરફેક્ટ પ્રૂફ હજી આપણને મળ્યું નથી, બિકોઝ ધીસ પ્રોસેસ ટેક્સ પ્લેસ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર અંડર ધી સરફેસ ઓફ ધી અર્થ. આમ તમે જોવા જાઓ તો અર્થ છે એ ઓલમોસ્ટ આખી સેમી લિક્વિડ સ્ટેટમાં છે. એનું સેન્ટર તો લિક્વિડ જ છે, એની ઉપર છે એ પણ લિક્વિડનો બીજો કોર છે, અને એની ઉપર મેગ્મા છે જે સેમી સોલિડ છે, અને એના ઉપર આપણે જેના ઉપર રહીએ છીએ એ ક્રસ્ટ છે. તો ક્રસ્ટ બહુ જ પાતળું છે. તમે જ્યારે ડાયામીટર અર્થની વાત કરો તો અર્થનો ડાયામીટર ઓલમોસ્ટ 6300 કિલોમીટર જેવો હશે. બરાબર, તો હવે 6300 કિલોમીટરનો રેડિયસ, સોરી ડાયામીટર નહીં, ડાયામીટર ઇઝ 12700 સમથિંગ. સો ઇફ આઈ કન્સિડર ધી રેડિયસ ઓફ 6300 કિલોમીટર્સ, આપણે જેના ઉપર રહીએ છીએ, જેને આપણે પર્વતો, જમીન એવું બધું કહીએ છીએ, એની એવરેજ થિકનેસ ખાલી 35 કિલોમીટર્સ છે. તો જસ્ટ ઇમેજિન વોટ ઇઝ 35 કિલોમીટર્સ અગેન્સ્ટ ધી રેડિયસ ઓફ 6300 કિલોમીટર્સ. બરાબર, તમે એમ કહી શકો કે જો અર્થને તમે ઈંડું ગણો તો ઈંડાનું જે બહારનું ફોતરું હોય, જે બહારનું કવચ હોય, ઓકે, બહારનું શેલ હોય, એ શેલ કરતાં પણ ઓછી થિકનેસ અર્થના ક્રસ્ટની છે જ્યારે સાઇઝીસની કમ્પેર કરી ત્યારે. ઓકે, એન્ડ ધી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસિંગ ઇફેક્ટ ટેક્સ પ્લેસ ઇન ધી ઇનર એન્ડ આઉટર કોર. બરાબર, અર્થના. તો હવે ઇનર અને આઉટર કોર છે દે આર સમવેર અરાઉન્ડ 3000 કિલોમીટર્સ બિલો. અને આપણે સૌથી વધુ જો અર્થમાં ડ્રિલ કરી શક્યા છીએ તો દેટ ઇઝ સમવેર અરાઉન્ડ 19 or 20 કિલોમીટર્સ. તો એના કરતાં ઊંડું આપણે ડ્રિલિંગ નથી કરી શકતા. તો વી એકચ્યુઅલી ડોન્ટ નો વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ ઇનસાઇડ
આ કોર જે છે કે આપણે એમ કહીએ છીએ કે આટલા કિલોમીટર છે મેગ્મા છે, પછી આઉટર કોર છે ઇટ ઇઝ લિક્વિડ મેટલ મોસ્ટલી આયર્ન એન્ડ નિકલ, એન્ડ ધેન દેર ઇઝ અ સોલિડ ઇનર કોર. અહીંયા ટેમ્પરેચર એટલું વધારે છે કે સોલિડ ન હોવો જોઈએ, પણ પ્રેશર એટલું બધું વધારે છે કે એના કારણે સોલિડ બની ગયો છે. તો સ્ટ્રેન્જલી આ બધી ઇન્ફોર્મેશન છે આપણને એ અર્થક્વેક્સના કારણે મળેલી છે. ખાસ તો અર્થક્વેક્સ અને થોડુંક ઓપ્ટિક્સમાંથી બોરો કરેલું સાયન્સ. તો ઓપ્ટિક્સમાં આપણે જોઈએ છીએ કે વેવ્સ જ્યારે એક ટાઈપના મીડિયમમાંથી બીજા ટાઈપના મીડિયમમાં જાય છે ત્યારે રિફ્રેક્ટ થાય છે. સો દેટ સેમ પ્રિન્સિપલ ઓલ્સો અપ્લાઇઝ ટુ ધી વેવ્સ પ્રોડ્યુસ ડ્યુરિંગ અર્થક્વેક. અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ જે અર્થક્વેક થતા હોય એ અર્થક્વેક્સને અલગ અલગ દુનિયાના સ્ટેશન્સમાંથી મોનિટર કરી અને દે હેવ ફાઉન્ડ આઉટ દેટ ધી ઇનસાઇડ ઓફ ધ અર્થ ઇઝ વોટ ઇટ ઇઝ વી નો, કે મેગ્મા આટલા કિલોમીટર છે, પછી આઉટર કોર છે અને પછી ઇનર કોર છે. સો દેટ ઇઝ ઓલ ડ્યુ ટુ અર્થક્વેક્સ. જો અર્થક્વેક્સ ન હોત then we would have not been able to know what is inside the earth. So one theory is that this magnetic field is generated by what is known as the dynamo effect arising from electrical currents that are produced by the convective motion of metallic fluids in the outer core of the earth. એટલે કન્વેક્ટિવ મોશન આપણે કોને કહીએ? જો તમે કોઈ દિવસ પાણી ઉકળતું જોયું હોય તો તમને દેખાશે કે ઠેકડા મારતું હોય આમ. હવે એવા ટાઈમે તમે એવું કરો ને કે સે ફોર એક્ઝામ્પલ પાણીની અંદર 2-4-5 રાઈના દાણા કે આવા નાખી દો જેમાં ડૂબી જતા હોય, તો તમને દેખાશે કે એ રાઈના દાણા એકચ્યુઅલી ધે વિલ બી ટ્રાવેલિંગ લાઈક ધીસ. આ રાઈ મને મગજમાં આવ્યું એટલે મેં કહી દીધું કે આવી રીતે વેસલ હોય એમાં જો પાણી ગરમ થતું હોય, if we are applying heat from here, then you will see that if you put something inside, તો એ આવી પાર્ટિકલ આવી મોશન એક્ઝિક્યુટ કરશે, આવા લૂપ્સ બનાવશે. So what will happen is that water which is in contact with this pan will be heated up most. એ હીટ થશે એટલે એની ડેન્સિટી ઘટશે. એની ડેન્સિટી ઘટશે ઇટ વિલ સ્ટાર્ટ ટ્રાવેલિંગ અપવર્ડ્સ. વેન ઇટ મૂવ્સ અપવર્ડ્સ, જેવું એ પાણીનું જે લેવલ છે, સપોઝ કે એમ કહ્યું કે આટલું છે, આ ઉપરના ભાગે આવશે, ઇટ કમ્સ વિથ ઇન કોન્ટેક્ટ વિથ ધી એટમોસ્ફેરિક એર. સમ ઓફ ધી વોટર એસ્કેપ્સ ઇન ધી ફોર્મ ઓફ સ્ટીમ એન્ડ ઇટ કૂલ્સ ડાઉન. થોડુંક ઠંડુ થશે એટલે એની જગ્યા લેવા માટે નીચેથી બીજું ગરમ પાણી આવે જ છે અને આ ઠંડુ થયેલું પાણી આમ નીચે ઉતરશે. સો આવા લૂપ્સ બની જાય પાણીની અંદર. અને આ જે છે એને આપણે કન્વેક્ટિવ મોશન કહીએ છીએ. સો ધ સેમ મોશન ઇઝ હેપનિંગ ઇન ધી આઉટર કોર ઓફ ધી અર્થ. કેમ કે જે મેક્સિમમ હીટ છે એ અર્થના સેન્ટરમાં છે. તો અર્થના સેન્ટરમાંથી આઉટર કોરને હજી હીટ મળ્યા કરે છે. તો આઉટર કોરની નજીક જે આઉટર કોરનો જે નીચેનો ભાગ છે જે ઇનર કોરને ટચ થાય છે, that becomes hotter, it travels outside. Okay, outside it comes into contact with the magma layer. જે મેગ્માનું લેયર છે બહાર, એને જે સેમી સોલિડ છે, ઓકે, મેન્ટલ કહેવાય છે જેને, તો એને મેન્ટલના કોન્ટેક્ટમાં આવશે. ઇટ કૂલ્સ ડાઉન અ લિટલ બીટ એન્ડ ધેન અગેન સિંક્સ ટુ ધી બોટમ. સિંક થાય બોટમ સુધી, ફરી પાછું એ ઇનર કોરના કોન્ટેક્ટમાં આવે, ફરી પાછું ગરમ થાય, ફરી પાછું ઉપર જાય. એ આવા એડીઝ એટલે આવા સર્કલ્સ માર્યા કરે છે. એટલે સપોઝ કે આ જો ઇનર કોર હોય, make circles. So say this is the outer core, and say this is the inner core which is hot, so I have shown it in red. Okay, so continuously અહીંયા ગરમ થશે ઇનર કોર, આઉટર કોરનું મટીરિયલ. ઇટ વિલ ટ્રાવેલ અપવર્ડ્સ, it will come over here, cool down and return like this. So all along the core there will be like motion like this. આખામાં આ તો હું એક સર્ક્યુલર ક્રોસ સેક્શનમાં બતાવું છું, બટ અગેન ધીસ ઇઝ for a sphere, so it is happening everywhere. Okay, so this is known as convective motion. તો
તો આ ફ્લુઇડની કન્વેક્ટિંગ મોશન છે અને એની અંદર જે કરન્ટ્સ પ્રોડ્યુસ થાય છે એના કારણે આ મેગ્નેટિક ફિલ્ડ છે. દેટ ઇઝ વન ઓફ ધી થોટ્સ ઓફ સાયન્ટિસ્ટ કે આવું થઈ રહ્યું છે. સ્ટીલ વી ડો નોટ નો ધી પરફેક્ટ રીઝન ઓફ વાય ધી અર્થ હેઝ magnetic field. The magnetic field lines of the earth behave as if they are due to a magnetic dipole at the center of the earth. તો અર્થના સેન્ટરમાં એક મેગ્નેટિક ડાયપોલ હોય ને એવું આ વર્તન કરે છે, બિકોઝ ધ ફિલ્ડ લાઇન્સ કમ આઉટ of one of the earth's pole and go back into the from the other pole. So you can imagine that there is a magnetic dipole at the center of the earth. And after all, magnetism is being produced by dipoles because we do not have magnetic monopoles. એટલે અર્થના સેન્ટરમાં પણ એક મેગ્નેટિક ડાયપોલ હોય એવું આ મેગ્નેટિક ફિલ્ડનું બિહેવિયર છે. Now this axis of this dipole does not coincide with the axis of the earth rotation, but it is tilted by approximately 11.3 degrees with it. Okay, એનો મતલબ શું થાય કે અર્થની જે એક્સિસ છે, જે રોટેશનની એક્સિસ છે, એ એક્સિસ સાથે મેગ્નેટિક એક્સિસ છે એ 11.3 ડિગ્રીઝનો એંગલ બનાવે છે. ઓકે, વી વિલ સી ધેટ ઇન ધી ડાયગ્રામ. When defining the poles of the earth, we will choose the nomenclature as poles where the field lines go into the earth surface, which is exactly opposite to bar magnet. બાર મેગ્નેટ માટે આપણે એવું કહીએ છીએ કે ફિલ્ડ લાઇન્સ જ્યાંથી બહાર આવતી હોય એને આપણે નોર્થ કહીએ અને ફિલ્ડ લાઇન્સ જ્યાંથી અંદર જતી હોય એને સાઉથ કહીએ. અર્થમાં આપણે એક્ઝેક્ટલી ઊંધું વાપરીએ છીએ. ફિલ્ડ લાઇન્સ જ્યાંથી અંદર જતી હોય એને આપણે નોર્થ કહીએ અને બહાર આવતી હોય એને સાઉથ કહીએ. ધીસ ઇઝ ધી ઓલ્ડ નોમેન્ક્લેચર. નવું નોમેન્ક્લેચર છે એ બાર મેગ્નેટવાળું ચૂઝ કરે છે અને તમારી બુકમાં એવી રીતે આપેલું છે કે અર્થના મેગ્નેટિક નોર્થ પોલ અર્થનો જે છે એ જ્યોગ્રાફિક નોર્થ પોલ પાસે જ આવેલો છે, પણ એ ત્યાં ફિલ્ડ લાઇન્સ અંદર જાય છે અને આપણે એને ઊંધો લઈએ છીએ. નાઉ સી ધીસ ઇઝ જસ્ટ અ નોમેન્ક્લેચર, તમે એને ગમે તેમ લઈ શકો, બટ નાઉ મોડર્ન સાયન્સ જે છે એ એવું કહે છે કે ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. આપણે બધી વસ્તુમાં એક સરખું જ રાખવું જોઈએ. તો બાર મેગ્નેટમાં આપણે જે કન્વેન્શન રાખીએ એ જ કન્વેન્શન અર્થ માટે પણ વાપરવું જોઈએ. એન્ડ દેટ ઇઝ વાય નાઉ વી સે ધેટ ધી geographic north pole has the magnetic south pole and the geographic south pole now has magnetic north pole. બુકમાં એક્ઝેક્ટલી ઓપોઝિટ આપેલું છે. Now due to this 11.3 degree angle, the magnetic north pole should be at the north geographical point. પણ એ ક્યાં છે તો એ 79.74 degree north latitude and 71.8 degree east longitude somewhere in northern Canada. And similarly, the south magnetic pole is 79.74 south and 108.22 east, that is somewhere in Antarctica. This also is now very old information because in 2020 the magnetic north pole has moved very close to the actual geographical north pole. And હું ડાયગ્રામ તમને બતાવું. The Earth's magnetic north pole is called NM. It behaves like a south pole of a bar magnet, and in its magnetic south pole called SM behaves like a north pole of the bar magnet. Okay, so that is what we have discussed. અને આ એના ડાયગ્રામ છે. તમે જુઓ તો નોર્થ પોલ એને કહીએ છીએ કે લાઇન્સ ઓફ ફોર્સ અંદર જાય છે. Now this is exactly opposite to the bar magnet. Okay, so this is NG is geographic north, SG is geographical south, NM is magnetic north and SM is magnetic south. ઓકે, તો બે વચ્ચે એંગલ છે અને એના કારણે શું થશે, બંને ઇક્વેટર પણ અલગ અલગ મળશે. જ્યોગ્રાફિક ઇક્વેટર અને મેગ્નેટિક ઇક્વેટર છે એ બે અલગ અલગ છે. એન્ડ ધીસ ઇઝ ધી એકચ્યુઅલ ડેટા, લેટેસ્ટ ડેટા કે નોર્ધન કેનેડામાં હતો ક્યારે, it was somewhere up to 1980s. Okay, and now it has moved into the North Sea and in 2020 it is very near to the actual North Pole. તો આ actual black dot છે ને actual North Pole છે અને આ જે blue dot છે ને એ 2020માં magnetic North Pole ની position છે. Now that is very strange, but this magnetic poles keeps on shifting. આ shift થયા કરે છે અને જો તમે જો તો 1900માં જ્યાં હતો ત્યાંથી 2020માં ક્યાં છેક પહોંચી ગયો. એન્ડ ઇન ફ્યુ યર્સ ઇટ વિલ એન્ટર રશિયા. This is the part of
રશિયા આ ગ્રીનલેન્ડ છે. અહીંયા ગ્રેટ બ્રિટન ને બધું આવી જાય. સી ધીસ ઇઝ ઇંગ્લેન્ડ, ધીસ ઇઝ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ. આ ઇંગ્લેન્ડ છે. તો આ ગ્રીનલેન્ડ અને આ આઇસલેન્ડ છે. એન્ડ ધીસ ઇઝ નોર્ધન કેનેડા એન્ડ ધીસ ઇઝ સાઇબેરિયા અને રશિયા. તો ઇન સમ યર્સ ઇટ વિલ એન્ટર સાઇબેરિયા ઓર રશિયા. So it keeps on shifting, and presently in 2020 it is very near to the actual North Pole. Okay, so we would have to have some knowledge of latitudes and longitudes. એ આપણે કાલ કવર કરશું, because I think the meeting will end in about half a minute. તો અડધી મિનિટમાં પૂરી થઈ જશે. એટલે થોડું લેટિટ્યુડ લોન્જિટ્યુડ વિશેનું જોશે, બિકોઝ આમાં એવો થોડોક ડેટા આવે છે આગળના ટોપિકમાં. So that we will discuss tomorrow, and I'll upload this recording in a few minutes.